કિરીટ પટેલ પર જિગ્નેશ મેવાણીએ પ્રહાર કર્યા છે। જી હા, નામ લીધા વિના જિગ્નેશ મેવાણીએ શાબ્દિક વાર કર્યા છે। કહ્યું છે કે હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તો કાઢી નાખજો, તારા જેવા ચણાનું ફૂદું એ પણ નહીં આવે। પાટણમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું। થોડા દિવસ અગાઉ જ પાટણ કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવ્યો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલે સામે જ મોરચો માંડ્યો હતો અને મહિલા મોરચાના પ્રમુખની વરણીને બંને આમને સામને જોવા મળી રહ્યા છે। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। બે કોંગ્રેસના ધારાસભ્યો મેવાણી અને કિરીટ પટેલ આમને સામને જોવામાં આવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ પાટણ કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવ્યો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષ સામે જ મોરચો માંડ્યો। દરમિયાન મહિલા મોરચાના પ્રમુખની વરણી મુદ્દે આકરાબાર થયા, જેમાં હિતેન્દ્ર પીઠડિયા પર નિશાન તકાયું। ત્યારે શું બોલ્યા હતા હિતેન્દ્ર પટેલ તે પણ સાંભળીએ। અનુસૂચિત જાતિના જે હિતેન્દ્ર પીઠડિયા છે એને જ હું ફૂટેલી તોપ કહું છું। ખરેખર તો મેં એને ના બોલવાના શબ્દો બોલ્યા છે। કેમ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ। પાટણ જિલ્લાની અંદર આખા ગુજરાતની અંદર 12 ધારાસભ્યો છે, એમાંથી પાટણ જિલ્લાના 2 ધારાસભ્યો છે। તો પૂછ્યા સિવાય મન ફાવે જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, દિનેશ ઠાકોરને હરાવવામાં જેને પ્રયાસ કર્યો છે, અમને હરાવવાનો જેને પ્રયાસ કર્યો છે, એવા લોકોના ઈશારે આ નિમણૂક કરી દેવામાં આવે તો હિતેન્દ્ર પીઠડિયા પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ થશે, એને માર ખાવાનો વારો આવશે અને એને જૂતાનો હાર પણ પહેરાવવામાં આવશે।